લાઈવ 24 માં હું છું જ્યોતિષાચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે જેને કહી શકાય કાર્તિક માસ વદી ચતુર્થી પંચમી અને બધી કૃષ્ણ પક્ષની નક્ષત્ર છે પુનર્વસુ। ચંદ્રમાં આજનો 8:47 સુધી મિથુનમાં રહેશે, તત્પશ્ચાત ત્યાર પછી કર્ક રાશિમાં આવશે, જેથી આજે જન્મેલા જાતકનું શુભ નામ સવારે 8:47 સુધી ક છ ગ મિથુન રાશિ અને તત્પશ્ચાત ત્યારબાદ કર્ક રાશિ એટલે કે ડ ને હ રાશિ અક્ષરો પર રાખી શકાય। તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ સુખાકારી વધતી જણાય, ક્યાંક મકાન વાહનના પ્રશ્નમાં ઉકેલ આવતો જણાય અને ખાસ કરીને માતૃપક્ષે ક્યાંક ચિંતાનું આવરણ આવી શકે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જોમ જુસ્સો સાહસિકતા વધતી જણાય, પરાક્રમથી કરેલા કાર્યોમાં સફળતા મળે અને ક્યાંક ને ક્યાંક કોઈ ટૂંકી મુસાફરીના યોગો બને। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, ક્યાંક ને ક્યાંક બેચેની ઊંચાટ ઓછું થઈ જાય, વિવાહના સંબંધ પ્રશ્નોમાં પ્રગતિ જણાય, ખાસ કરીને પતિ પત્નીના સંબંધોમાં રિલેશનમાં સુધારો આવે અને આનંદ ઉત્સાહ જણાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ખાસ કરીને બપોર પછીના સમયમાં બેચેની ઉચાટ વધતું જણાય, કોઈ કોર્ટ કચેરીના પ્રશ્નોમાં સાવચેતી રાખીને આગળ વધવું જરૂરી રહે, ખોટા ખર્ચ ન થઈ જાય તેની કાળજી રાખવી। આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક લાભાલાભ રહે, વેપારી વર્ગને આકસ્મિક કોઈ ફાયદો રહે, સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ જણાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચા। જ્યોતિષ્યમાં દર્શક મિત્રો, જ્યોતિષ્ય ચર્ચામાં ખાસ કરીને જોવા જઈએ તો આજકાલ ઉચાટ બેચેન દ્વિધા પરિસ્થિતિ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે લોકો। આમ તેમ અહીં તહી દોડા દોડી દોડા ભાગી શાંતિ જેવું નથી। ટેકનોલોજીના વચ્ચે માણસ એટલો બધો પીસાતો જાય છે, દોડા દોડીમાં એટલો પીસાતો જાય છે, તો ખરેખર શું જરૂરિયાત છે? તો નવે ગ્રહની પરમ ચેતનાને જો સકારાત્મક બનાવવી હોય તો બધા સાથે હળીમળીને બેસવું પડશે। ઘરમાં જે પણ મેમ્બર હોય એની સાથે રોજ સાથે ઘર સભા જરૂરી બને, પ્રાર્થના જરૂરી બનશે। વધારે નહીં, એક અડધો કલાક ના કરી શકો તો કંઈ નહીં, પણ એક અડધો કલાક પ્રાર્થના કરો, બધા જ ભેગા મળી જે પણ તમને
કૃષ્ણ પર પ્રેમ હોય, શિવ પર પ્રેમ હોય, એનો મંત્ર કરો અને પછી સૂઈ જાઓ. સાથે સાથે પ્રાણાયામ બહુ જરૂરી છે. તો સવારે પ્રાણાયામ કરો, યોગ કરો. અને પછી ગ્રહોની ભાષામાં જઈએ તો મન એવા મનુષ્યામ કારણબંધ મોક્ષ. મોક્ષ અને બંધનનું કારણ મન છે. તો ચંદ્રમાં જેટલો મજબૂત હશે એટલું મન મજબૂત. પરંતુ દેશકાળની સ્થિતિના અધીન જો તમે જેટલા થતા જાઓ તો એમાં ગ્રહ બળ તમારું નબળું પડતું જાય. જેને કહેવાય મોબાઈલમાં રચાપચા રહીએ કે ઇધર ઉધર રચાપચા રહેવાથી કે કોઈ પણ જરૂર વગરના કામમાં રહેવાથી મન તમારું નબળું પડે જશે. માટે ચંદ્રમાની સ્થિતિ ક્યાં છે જોવી જરૂરી બને. શનિ ચંદ્ર, ચંદ્ર રાહુ, ચંદ્ર કેતુ, સૂર્ય ચંદ્ર. તો ચંદ્રની સ્થિતિને મજબૂત, આ બધા અશુભ યોગ બનતા જાય, ચંદ્ર નબળો બનતો જાય. તો એના માટે શુભત્વને પ્રાપ્ત કેવી રીતે કરવું, ખાસ કરીને એક જ વસ્તુ કે ચંદ્રભેદી પ્રાણાયામ, ચંદ્રની અંગૂઠી ધારણ કરો અને ચંદ્રના મંત્ર કરી શકો. ઓમ રીમ ચંદ્રમશય નમઃ, શાંતિથી આનો મંત્ર કરી શકાય. સાથે સાથે દર રવિવારે, સોમવારે, પૂનમે ખીર ચોખાની બનાવી અને માતાજીને પ્રસાદ લગાડી અને પછી બધાને જમવું જોઈએ પરિવારમાં સાથે. તો ચંદ્રની મનસ્થિતિની સાથે સંબંધ છે. માટે સૌ પ્રથમ એ વસ્તુ પણ જરૂરી રહેશે. આહાર વિહારમાં, નિંદ્રામાં પણ પૂરો ધ્યાન આપવું પડશે. કારણ કે સુવાનો ટાઈમ નક્કી નથી હોતો, ઉઠવાનો ટાઈમ નક્કી નથી હોતો. માટે સુવાનો ઉઠવાનો ટાઈમ નક્કી કરો. અને સાથે સાથે મોબાઈલનો ઉપયોગ જરૂર વગર ના કરો, જેટલું શક્ય હોય એટલું. તો જ તમારા ગ્રહો મજબૂત થશે. બાકી દુનિયામાં કોઈ તાકાત નથી કે તમારા ગ્રહોને મજબૂત કરી શકે. સ્વયં તમે એના માટે જવાબદાર રહેશો. યુ આર ધ ક્રિએટર ઇન યોર ઓન ડેસ્ટિની. તમે જ કરતા અને તમે જ ભોગતા બની શકો. પણ ગ્રહોને બળ આપવું જરૂરી છે અને બળ તમારે આપવું પડશે. તમને જરૂર હોય જ્યોતિષનો સહારો લો. અમે તમને એનું મંત્ર જાપ પણ કરી આપશું, એની વિધિ પણ કરી આપશું. પણ તમારે પણ કરવું પડશે. એક હાથે તાલી પડશે નહીં. પછી તમે મજબૂત થયા પછી અમારી જરૂર નથી હોતી. માટે આ દિશામાં કામ કરવું ખૂબ જરૂરી છે દર્શક મિત્રો. અન્યથા ક્યારેય કોઈ દવા પણ લાગુ નથી પડતી. થોડો ટાઈમ આ બીમારી મટી તો બીજી બીમારી થઈ, ત્રીજી બીમારી થઈ, નવું નવું ચક્કર ચાલ્યા જ કરશે. એના કરતાં સાચી વાત એ છે કે પોતાના સાથે પ્રેમ કરો, પરિવાર સાથે પ્રેમ કરો. દરેક ગ્રહની ચેતના એમાંથી પણ મેળવો અને જરૂર પડે અમારો સંપર્ક કરો. વાત કરીએ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે, કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થાય અને સફળતા મળે. તો આજે તમારે શું કરશું ના કરો. ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આ વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ભાગ્યસ્થાન મજબૂત બને, ભાગ્યને સાથ મળતો લાગે, પ્રગતિ જણાય. તો આજે તમારે શું કરશું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે જૂની ઉઘરાણી, જૂના કામો સફળ થતા લાગે, ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને આનંદ ઉત્સાહ રહે. તો આજે તમારે શું કરશું? આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને માન સન્માનમાં વૃદ્ધિ થાય, આવકનું પ્રમાણ વધે, પતિ પત્નીમાં પ્રેમાલાપ વધે,
સગાઈની વાત હોય તો નક્કી થવાના યોગો બને. તો આજે તમારે શું કરશું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ, ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક બેચેની, ઉચાટ, દ્વિધાભરી સ્થિતિ રહે. દિવસ આમ તેમ થતો લાગે. કાર્યમાં આરોહ અવરોહ વચ્ચે દિવસ પસાર થાય. તો આજે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ રહે. દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે સંતાનના કાર્યો ઉકલતા લાગે. પ્રેમીજનથી મિલન મુલાકાત થાય. આનંદ ઉત્સાહ રહે. ધારેલા કાર્યો પાર પડે. તો આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલ દિવ્યાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તમાં બપોરના 12:14 12:39 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.